હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે ઘરે જ બજાર જેવો વેનીલા કસ્ટર્ડ પાવડર બનાવશું. કસ્ટર્ડ પાવડરનો યુઝ ક્યાં થાય છે એ મોસ્ટલી દરેક જણને ખબર જ હોય છે. આ કસ્ટર્ડ પાવડરનો યુઝ કરીને તમે મિલ્કશેક કે બાસુંદી બનાવી શકો છો, રબડી બનાવી શકો છો, કેક, આઈસ્ક્રીમ અને કુલ્ફી પણ બનાવી શકો છો. અને ખાસ કરીને ફ્રૂટ સલાડ એટલે કે ફ્રૂટ કસ્ટર્ડમાં તો એનો યુઝ થાય જ છે. કસ્ટર્ડ પાવડર વગર ફ્રૂટ કસ્ટર્ડ ક્યારેય નથી બની શકતો. અને ફ્રૂટ સલાડ એટલે કે ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી ઓલરેડી હું ચેનલ ઉપર શેર કરી ચૂકી છું. એની અંદર મેં આ જ હોમમેડ કસ્ટર્ડ પાવડર યુઝ કર્યો હતો. અને ફ્રૂટ સલાડના વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે જોઈ શકો. તો ચલો કસ્ટર્ડ પાવડર બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક નાના મિક્સર જારની અંદર આપણે 1/3 કપ ખાંડ ઉમેરી દઈશું. જે મેઝરિંગ કપ્સ આવે છે એનાથી જ માપીને મેં 1/3 કપ ખાંડ લીધી છે. હવે આ ખાંડને આપણે સરસ રીતે પીસીને પાવડર બનાવી લઈશું. ખાંડને મેં પીસીને પાવડર બનાવી લીધો છે. હવે આપણે આની અંદર 1/3 કપનો અડધો મિલ્ક પાવડર ઉમેરવાનો છે. જેટલી આપણે ખાંડ લીધી હતી એનાથી અડધો આપણે મિલ્ક પાવડર અને એનાથી અડધો આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે. તો હવે 1/3 કપનો અડધો આપણે આની અંદર કોર્નફ્લોર ઉમેરી દઈશું. તમે તમારા ઘરની કોઈ પણ એક વાટકી ખાંડ લઈ શકો છો અને એની અડધી તમારે મિલ્ક પાવડર અને અડધી વાટકી કોર્નફ્લોર એડ કરવાનો છે. હવે આપણે આની અંદર અડધી ચમચી વેનીલા એસેન્સ ઉમેરીશું. અને જે સાઈડ આપણે વેનીલા એસેન્સ ઉમેર્યું હોય ત્યાં જ આપણે 1/8 ટીસ્પૂન કેસર યલો ફૂડ કલર ઉમેરીશું. જો તમારી પાસે લિક્વિડ યલો કલર હોય તો તમે એ જ લઈ લો. મારી પાસે પાવડર ફોર્મમાં આ રીતનો કલર છે તો મેં એ લીધો છે. હવે આપણે બધું સરસ રીતે પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, અડધી ચમચી પાણી ઉમેરીને મેં બધું સરસ રીતે પીસી લીધું છે. કારણ કે જો તમે પાણી નહીં નાખો તો એનો જે રંગ છે એ બરાબર નિખરીને આવશે નહીં. લાઇટ યલો કલરનો આપણો કસ્ટર્ડ પાવડર બનીને તૈયાર થયો છે. અને આપણે અડધી ચમચી પાણી નાખીને પીસ્યો હતો એટલે આ રીતના એની અંદર લમ્સ પણ છે. તો ફરીથી એક વખત હું એને સરસ રીતે પીસી લઈશ, જેથી જે લમ્સ છે એ તૂટી જાય અને પાવડર એકદમ સરસ રીતે બની જાય. મેં ફરીથી એક વખત સરસ રીતે બધું જ પીસી લીધું છે. આપણો કસ્ટર્ડ પાવડર હવે બની તો ગયો છે, પણ આપણે અડધી ચમચી જે પાણી ઉમેર્યું હતું એના લીધે આપણે એને તડકામાં 5 થી 10 મિનિટ માટે સૂકવવો પડશે, જેથી એની અંદર મોઇસ્ચર ના રહે. તો અહીંયા હું તમને બતાવું છું, એકદમ સરસ માર્કેટ જેવો બારીક પીસ્યો છે. તો હું તમને આ કસ્ટર્ડ પાવડર એક પ્લેટમાં પણ કાઢીને બતાવું છું. એક વખત આપણે આને સ્ટ્રેનરમાં સ્ટ્રેન કરી લઈશું, ચાળી લઈશું, પછી તડકામાં આપણે 10-15 મિનિટ માટે એને સૂકવી દઈશું. તો એક પ્લેટની અંદર મેં એક ગળણીની અંદર કસ્ટર્ડ પાવડર જે આપણે બનાવ્યો હતો એ લઈ લીધો છે અને સરસ રીતે આપણે ચાળી લઈશું. અને અત્યારે તમને આનો કલર થોડોક લાઇટ યલો દેખાતો હશે, પણ જ્યારે તમે એને દૂધમાં મિક્સ કરશો તો એકદમ સરસ ગાઢો યલો કલર આવી જશે. મારા ફ્રૂટ સલાડના વિડીયોમાં મેં આ જ હોમમેડ કસ્ટર્ડ પાવડર યુઝ કર્યો છે. અને આગળ પણ હું તમારી સાથે આ કસ્ટર્ડ પાવડરમાંથી બનતી ઘણી બધી ડેઝર્ટની રેસીપી શેર કરીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નથી પીસાયું એને તમે ફરીથી એક વખત મિક્સરમાં ચલાવીને એડ કરી શકો છો. આ બસ દળેલી ખાંડ જ છે જે બરાબર નથી પીસાઈ એ રહી ગઈ છે. તો હાથથી જ આપણે આ રીતે એને ઘસી લઈશું તો જે દળેલી ખાંડ છે એ બધી જ પાવડર થઈને નીચે પ્લેટમાં પડી જશે. તો હવે આ કસ્ટર્ડ પાવડરને 10 થી 15 મિનિટ તમારે તડકામાં સૂકવીને સ્ટોર કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ લીધું ને કે ઘરે જ બજાર જેવો કસ્ટર્ડ પાવડર બનાવવો કેટલો સરળ છે. તમે આને એરટાઇટ જારમાં ભરીને ફ્રીજમાં પૂરા 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ કસ્ટર્ડ પાવડર ચોક્કસથી ઘરે બનાવજો. જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.